તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે, તેની પર નજર કરીએ તો અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે। ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના મૂળ 4 આતંકીઓ ઝડપાયા હતા, ત્યારે આઈએસના સ્લીપર સેલ સક્રિય હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે। ખૂબ જ મોટા અને ગંભીર સમાચાર। 4 આતંકીઓ પૈકી 2 આતંકી 8 વખત ભારત આવી ચૂક્યા હોવાની વાતનો પણ ખુલાસો થયો છે। ચારેય આતંકીઓની ફેબ્રુઆરી મહિનાથી આતંકી ટ્રેનિંગ પણ ચાલી રહી હતી। તેઓ કોઈક મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા। આતંકી મોહમ્મદ નુસરત ગોલ્ડ સ્મગલિંગ સાથે પણ જોડાયેલો છે। તો આ સાથે 4 માસની ટ્રેનિંગ બાદ આત્મઘાતી હુમલો કરવા માટે તેઓને ભારત મોકલવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે 4 આતંકીઓ એરપોર્ટ પરથી ઝડપાયા હતા। આતંકી મોહમ્મદ રસીન સામે શ્રીલંકામાં પણ 5 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે। હુમલો કરવા ચારેય આતંકીઓ દ્વારા ટ્રેનિંગ પણ લેવામાં આવી હતી। તેમનું સીધું આઈએસઆઈએસ કનેક્શન પણ ખુલવા પામ્યું હતું। હુમલો કરવો એ ટ્રેનિંગનો અંતિમ ભાગ હતો અને છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી તેઓ અત્યાર સુધી ટ્રેનિંગ લઈ રહ્યા હતા। શ્રીલંકાની પોલીસ પણ એટીએસ સાથે તપાસમાં જોડાઈ છે, ત્યારે અનેક મહત્વના ખુલાસા થાય, અનેક મહત્વની માહિતી બહાર આવે તેવી શક્યતાઓ છે। 3 થી 4 દિવસ પહેલા નાના ચિલોડા ખાતે હથિયાર પણ મૂકવામાં આવ્યા હતા। તમામ બાબતે પોલીસ અને એટીએસે તપાસ કરી હતી। નાના ચિલોડા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો આતંકીઓના ફોનમાંથી હિસ્ટ્રી રિકવર કરવા માટે તેઓના જે સેલફોન છે તે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। તેમની પાસેથી કેટલાક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે। 6 દુભાષિયા સાથે રાખી અને એટીએસ તપાસ કરી રહી છે। ન તો તેઓ ગુજરાતી જાણતા હતા, અંગ્રેજી જાણતા હતા, હિન્દી જાણતા હતા, માત્ર તમિલ ભાષામાં તેઓ વાત કરી રહ્યા હતા। ચારે આતંકીઓને અલગ અલગ રાખી અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। आरोपियों के पास से हमने 2 फोन रिकवर किए। इन फोन का फोरेंसिक एनालिसिस किया जा रहा है, इसका डेटा एक्सट्रैक्ट किया जा रहा है और उसके आधार पे इन लोगों के आगे के प्लान या कोई डिलीटेड डेटा है उसके बारे में हम इन्वेस्टिगेशन करेंगे। साथ ही साथ तो ये मेल आईडी और एप्लीकेशंस जो थी सिग्नल जिससे कांटेक्ट में थे अपने हैंडलर के, उसको भी रिजोल्व करवाने की कोशिश की जा रही है ताकि हमें उनके हैंडलर का एग्जैक्ट लोकेशन और डिटेल्स पता चल पाए। इसके साथ ही साथ जिस पॉइंट पे ये वेपन की रिकवरी हुई है उस जगह के डंप डेटा का एनालिसिस किया जा रहा है ताकि ये वेपन रखने वाले की मतलब उसको चेक